ખાસ કરીને આની હાટો મહેનત કરી છે ગાઈસ, પકડવાનું છે આપણે અને એક ગાડી આ રાહી છે બહુ પાણી તાલી કાઢતું છે વિચાર કરો એલા આ તો જાયમો આ જનાવર ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં છે ને મજામાં રહો ના આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ને આપણે સવારમાં જો જય સૂર્ય ભગવાન બધાને દર્શન કરી દો સૌથી પહેલા તો પછી બધી વાત કરી બરાબર તો જય સૂર્ય ભગવાન બધાની મનોકામના પૂરી કરી દો ધંધાની પહેલા મારાથી શરૂઆત કરજો અને આપણે છે ને જઈએ છીએ ઝીંગા બોલે તો કે ટીટમ દોરવા તો આપણે કંડાળિયું બનાવ્યું તો એ લઈને જઈએ છીએ હું શાક આવશે હું નહીં તમને ઘણું બધું બતાવીશું ને પાણીમાં જવાનું છે ને મારા વાલા દરિયો ખાલી છો નથી તો એ ઝીંગા દોરવાના છે તો અમે તો આમ શાક પકડવાનું છે ને તમને મજા આવે ને તો હા ન મજા આવે તો કાંઈ નહીં હજી સમય પાછો કરી શકો પછી 6:30 દરિયો હજી ભીરો છે તો એમ મચ્છી પકડવાના છે અને કંઈ લાટ ખાલી થાય નહીં પણ 4 જણા જાય છે જે શાક આવે નહીં તમને બતાવીશું બધુંય મજા આવે ને તો હા ન મજા આવે ને તો કાંઈ નહીં મારા વાલા વરસાદ પાછો ધીમી ધારે શરૂ છે હો ભાઈ એમ માનતા નહીં વરસાદ નહીં આમ વરસાદે ધીમી ધારે શરૂ છે પણ ઝરમર આવે તમને કોઈને કળાહે નહીં બતાવે નહીં પણ અમે જઈએ છીએ બહાટી ફેમિલી અમે છે ને પાણીની કાંઠે પૂગી જશે કિનારે ધીમા હેલા જઈએ છીએ અને અમારે તો ભાઈ ઝીંગા દોરવાનું હોય એટલે કે ટીટમ તો ભાઈ ઊંડું તો જવું જ પડે હા કાંઠે તો કાંઈ જવાય નહીં મારા વાલા એ લેરિયું એ ગાઈસ લેરિયું છે લેરિયું છે મારા પગને છે કોણ પકડ ચાલો ભાઈ જો કડી જા આપી દે સંજય આપી દે આ ભાઈ ને કરડી ગયું આ ભાઈ મેકી દીધું થેલીમાં નો નાખે ખાલી અમે છે ને ભાઈ દરિયામાં તો પકી જાય મારા ભાઈ પણ ઝાકા રહી નહીં ને એટલે તો મોજા એટલે કે નેક્સ્ટ લેવલના લોટ થઈ ગયેલા ગાઈસ બહુ આમ જોવો તમે ઓય બાપા અને ઠેઠ ઓલા પણ ઠેઠ જવાનું છે અમારે ઊંડું પાણી ઠેઠ થશે કહું જો અત્યારે પાણી અહીંયા ધનજી છે ને અહીંયા સંજય છે અને પાણી ગાઈસ ઠેઠ ઓલા પણ સુધી છે જો મોજો ભાંગો ના અમારે જવાનું છે ઓહ બાપા હા આગું ચડવા મળ્યો જોઈ છે કેમ થાય કેમ નહીં શેક કરી પોગાય તો પજ્જે નકર જા નખાઈને નાચીને પછી ઉભા રહી બન્યા રહેતો સાલા હા હા એ મારા વાલા ફેમિલી આમ તો નાલિકા કંડાળીઓ નાખે છે હવે ઓહો જોજી 2 કંડાળીઓ મારા વાલા વહી ગયું છે અને હેને ના તો એને કાંઈ હમણાં નહીં હોય કારણ કે બહુ મોટા લોટ છે મારા વાલા અને બીજી વાત એ કે અમે હું નાદિકા કાકા ભત્રીજા બે ગયેલા હતા બાકી હે ફોન બેને હારે હતો એટલે મારે આવું છે ભાવ ફોન મૂકવા એ બધું છે ભાવ મારે આવું છે ના બાકી તમે કોઈ નજારો જોઈ લો હે ધનજીભાઈ સંજયભાઈ જરા ઓલા પણ ના કહી દીધી બોલો નાદિકા મારો પણ ને નાદિકાનો પણ હું મૂચાવું ને બાકી ફેમિલી કાંઠે કારણ કે અહીં ફોન હાલશે જ નહીં ફેમિલી કન્ટિન્યુ મારા વાલા ગોહબાટે ધબધબાટે ઝીંગા તો દોર્યા પણ કાંઈ એવું નથી આપણે એવા છે પાણી હજી બહુ છે ભાઈ નેક્સ્ટ લેવલનું પાણી છે અને ખરેખર આ બધા અમે યાર કેટલું પહેલાં કે નહીં વાત ન પૂછું એટલે પલ્લી જાય મેં ત્યાં અહીંયા ખીસું જો પલ્લી જશે અહીંયા લગન એટલે પહેલાં અમે એ મારું મન જાણે તો કે એવું નહીં ને બહુ મોટા મોજા હતા હવે અમે જઈએ છીએ ઘરે અત્યારે દરિયો ભરાઈને એવા કાં લેરિયાની દોર કરીશું કાં કંડાળી લઈને આવીશું તો એવા કષ્ટા ઝીંગરું કોંડિયા જે આવે એ બતાવીશું બાકી દોરીને આ વિડીયો મસ્ત પૂરો બનાવીશું અને કરીશું તો બકે ન કરી તો કાંઈ નહીં નમસ્કાર મિત્રો આપણે જમી બમીને ફર્સ્ટ ક્લાસ નવરા થઈ ગયા છે પાછા કંડાળીઓ લઈને ઉપડ્યા છે હવે આપણે દોરવાનું છે કૈલા અને ઝીંગરું હોંડિયા ગોંદરા જે આવે બાકી તમને બધું બતાવવામાં આવી છે આ કંડાળીઓ બનાવ્યું પણ ભળનો દીકરો એ કંઈ ઝીંગો જ ન આવ્યો બોલો પણ ખાલી નહોતું છું એટલે ન આવે ને ભાઈ ખાલી તો થવું જોઈએ ને ઝીંગા દોરાય એમ તો કાંઈક થવું જોઈએ કે નહીં બાકી નકર આપણે ઝીંગા દોરાય એમ થઈ જવું ને તો હારે આપણે કેમેરો આપણી હારે રે એમ એ ઝીંગા દોરાય એમ શું કહેવાય તો કેમેરા આઘા અમે પાણીમાં સાચે પહેલાં મારું બેઠું કાંઈ એવું નહીં પણ કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ અને આગળ તમને બતાવી શાક તો બના રહેતો આપણે છે ને દોરી નાખી દીધી 3ની બદલે 4 થઈ ગઈ અહીં એક વિજયભાઈ પાસે એક આપણી પાસે ગીરાવાળી અંગોઠો વયો નાખ મારો એક અમારે ધનજીભાઈ પાસે કામ તમે હતા ને ઓલા બેલે મેકીને આવ્યા છે અમારે સંજયભાઈ તમે 4 જણા આવી જાય ને હમણાં છે ને કાજલે આવે છે તમે જવા શાક પકડીને તો હા ન આવે તો પછી આગળ કન્ટિન્યુ કાંઈ નહીં તો ગાઈસ આપણે છે ને કંડાળી કાઢી લીધી છે બહાર અને આમાં એક ગોંદરો આવેલો તમને બતાવું એ ધનજી ત્યાં જાના હાલો ફેમિલી આને જો કહેવાય ગોંદરો અને ગોંદરો સીપના ખાવા આવે બોલો આ સીપના છે ને ગોંદરો ખાવા આવ્યો અને પકડી લીધો ને અમારે મુરત થઈ ગયું છે સૌથી પહેલા ગોંદરાનું જોવો ભાઈ કેમ છે ફેમિલી અમારે એક લેરિયું બોલો પહેલી વાર મારું બેટું કંડાળીમાં આવી ગયું છે આવું છે કંઈક મસ્ત ધોઈ લખું થોડુંક
તો આમાં એક છે ગોંદરું અને એક આ છે લેરિયું. તો ચલો બે વસ્તુ થઈ ગયું છે. કેમ ધનજીભાઈ? હા ઓલાઓ ને દીકરો ને બે માં લેકઈને કાંઈ એવું નથી. તકો કીધે ને યા ફાઇનલી અમારે ધનજીભાઈ ને ગોંદરો આવી ગયો છે. તમને બતાવું હે ધનજો તો ગાઈસ અહીંયા આમ જો આ સાઈડ ને ઓલા પણ આવ્યો તો આ બેલે અમારે ધનજીભાઈ છે ને અહીંયા મારી એમ જો બેલે હવે રોજ આવવા દે. હા તો ના નાખ આમાં હવે બધા આમાં શું છે કે પછી પાણી આવે ને ત્યાં સુધી રહેવા દેવાનું છે. ધનજી અહીંયા મેકી મેં ઓલા પણ મેકી અહીંયા જો બે જગ્યાએ એક અને વિજયભાઈ ઓલા પણ મેકી દીધી. આ ભાઈએ ઓલા પણ મેકી ધનજી ડોલ લઈએ આપણી અને હવે પાણી આવી જાય ને અહીંયા ત્યાં સુધી શાક આમાં આવે એ જોઈએ આપણે કેમ થાય કેમ નહીં. મને આપણે કઈ લેરિયું પકડ્યું છે આપણે જોઈએ શું કરે એમ આમ જુઓ લ્યો બોલો લ્યો બોલો અહીંયા પાણી તાલી કાઢતું છે વિચાર કરો પેલા આ તો જાયમું આ જનાવર જાયમું આ પાણી તાલી કાઢતું છે એમની જે દરેક એવું લેરિયું છે એટલું બધું પાણી કાઢે એટલે ગજબ કહેવાય કે બાપા બોલ્યું જો જાય. હાલો ગાઈસ લેરિયું ભાગ્યું છે થોડી રાહી છે બહુ. તો હવે ધનજીભાઈ પકડ લે લેરિયાનું પૂરું વાલો નાખ દો ડોલમાં નાખ દો ને. બે લેરિયા ને એક ગોંદરો પકડી લીધું છે એ વો એટલે જો કાજલ જો આવે છે ગાઈસ તો આવે ને તો કાંઈ વાંધો નથી. પાણી આવ્યું નથી પ્રોબ્લેમ છે ભાઈ. અને આ ભાઈને એક બે હોંડી આવી જશે. કેમ મોજમાં આવે ફેમિલી દરિયામાં આવે કે તને બહુ મજા આવે મજા આવી ગઈ આવી તરત મજા આવી વાહ. હવે છે ને અહીંયા પાણી આવે ને એવા ખબર પડે હવે. અને ધનજીભાઈ તો દેખાડે એટલે શાક જો અહીંયા તો ફેમિલી હવે છે ને હોંડિયું આવી જશે અહીંયા ધનજીભાઈ ની દોરીમાં બે છે હા બે હોંડી આવી જશે ગાઈસ. આવી જશે આમાં કાંઈ વાંધો નહીં. તો હું મારી જોઈ લો હરવે એ બાપા હું હલવાઈ ગયું બોલ પાણો એક કહેલો નતો પાણો હલવાઈ ગયેલો તો ગાઈસ કઈડી વાહ નાખ દે ભાઈ નખું શાક છે અને કહેલી આવી જશે અને નીકળી મસ્ત કઈ બોલવાનું નહીં શું એ મને જોવા દે તો ઉપર આની હાટો અમે ખાસ કરીને આની હાટો મહેનત કરી છે ગાઈસ. અને આ જ પકડવાનું છે આપણે અને એક નહીં થોમે તો આમ ધનજીની કંડાળીમાં આને આવી છે કા આવી છે ને સહી ને સિંગર આવી ને હું આવી પછી સિંગર આવી મેં બધાને બોલતા બંધ કરી દીધા એટલે સિંગર આવી તો છે ને બોલાય નહીં બહુ એવું લાગે બોલીએ ને તો ન આવે એટલે સાબજાન ખાન હમણાં બેઠા ખરો કંઈક ફાળી જાય એ હું છે કંઈક ફાળી ગયા તે થોડો મીઠા ફટાફટ ધનજીભાઈ એક દોરે વાય નાખીને બેઠા અને એના પપ્પાએ પણ ઓલા ખાડામાં એક નાખેલી છે નહીં તો જહાન થોડી પકડે છે હવે રેજુ કંઈક હશે તે પકડે એ હાલો બે લેરિયા તો એને ચડી ગયા જો હમણાં લઈને આવીશું હો બે લેરિયા હતા અહીંયા બેઠા ભાળી ગયા કા શાક તો જો ગોતવું તો આવી રીતના ગોતી તરત જ ફટાફટ કેમ યા લેરિકી છે ભરેલી લાલ ઈંડા વાળી આમાં લાલ ઈંડા નીકળશે તો આમાં
ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા બહુ ફેર્યા મારા વાલા ને હવે એક ઠેકાણે આપણે નાખી દીધી છે. એક જો અહીંયા નાખેલ છે આપણી આ 80 ને અહીંયા ને એક 80 ને અહીંયા નાખેલ છે. બે નાખેલ છે એક અહીંયા સંજય ની જોવા જાય ને સંજય જો ઘરે પાણી લેવા હાલો ભાઈ કાંઈ એવું નથી. ઓલા પણ એ વિજય છે અહીંયા કાજલ છે ને અહીંયા હું સૌ તો હવે શાક આવે ને ત્યાં સુધી બેસી આપણે એક જગ્યાએ ગમે ને રહીને તો શાક આવે એમ મારા પારો બેટો પગે હોંડ્યું એવું બોલો પગે હોંડ્યું આવે પણ કંડાળીમાં નહીં આવતું હું મારે બળતરા કર્યું કહો ગાઈશ બાકી બન્યા રહેજો શાક આવે તો હા ન આવે ને તો કાંઈ નહીં વ્યંજન મને આળા સડી છે મને એકને તમને કોઈને નહીં સડે મને એકને સડ્યું છે તમને તો મજા આવી છે કા અહીંયા તો એટલું શાક આવી ગયું છે એક ઝીંગર શરપત લેરી અને કોઈન્દ્રો ને હોંડ છે ને એવું પીકડું બધું અને આને મજા આવે છે પણ આને આપણે મેં લીધા છે ઘરે અને અમારે દેશી રસોઈ કાઠિયાવાડી છે કે એમાં એક વિડીયો બનાવવાનો છે તો આમાં સાર્સિંગ ફૂટી ગયું છે તો સવાર દીની કન્ટિન્યુ વાત છે ને હવે છે ને આ મોબાઈલમાં મેં લીધું ઘરે સાર્સિંગમાં ને જેટલું શાક આવે ને જો ઘરે જઈને બતાવી તો હું ઘરે જાઉં કે શાકે પકડાઈ જાય ને ઘરે જાઉં તો સાર્સિંગ થઈ જાય છે ડાયરેક્ટ દેશી રસોઈનું કામ કરી દઈએ સર દેશી રસોઈ કાઠિયાવાડી મસ્ત મજાની રેસીપી બનાવી છે ને તમારા બધાને સમક્ષ રજૂ કરીએ છીએ તો બધા જાજો અને સપોર્ટ કરજો મજા આવે ને તો નો મજા આવે તો કંઈ ફેમિલી ખાસ કરીને છે ને દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલ મારી ચેનલ આપણે બહુ મોટી ચેનલ કરવાની છે તો ખાસ કરીને એમાં બધા સપોર્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોરદાર વિડીયો આવે છે પછીના વિડીયો જોવાનો ગમતા હોય તો એ ખાતા વિડીયો જોવા તો એમાં બસ એકલા રેસીપીના વિડીયો આવે છે પણ પછીની રેસીપીની આપણે ખાતી બધી બનાવી છે તો ખાસ કરીને એમાં જોવાનું છે ને જો આવી છે મારી પાસે હાવ અને હું છે ને હવે ભાગ ઘેરે શાક બનાવી ત્યારે ભાગે એમ કે તું આવી પછી કે કહીને હું આવી પછી ને જીંદર આવી કે નહીં આવી એમ ખાસ કરીને કોમેન્ટ બાકીને હું આવી પછી જીંદર આવી કે છે કશું આવ્યો એમ હું જાઉં છું ફટાફટ અરે એવડું ફટાતો ફેમિલી કસલું આવશે એટલે પાછું આગળ આવશે જ હાલો તો છે ને એક વખત વયો જશે તો હું છે ને ઘડીક ઊભી રહી જાઉં હવે કસલું આવશે એમ કહે છે તો સાહેબ જો પાછી જગ્યા ફરી જાય થોડાક ઓલ પર બહુ મોટો જબર હતો એમ કહે છે તો ખાસ કરીને વિડીયો બના રે જો વિયા નો જાતા ને હું બોલો બેન કે કસલો વયો જો આવ્યો નહીં સાહેબ બતારું દેતા એટલું પાણી થઈ ગયું તો એમ પણ હવે જો અહીંયા કાઢીને વયો તો આવી પણ નાની આવી એક મોટો કસલો હતો ને વયો જો એમ કે કા ફોટો તો નહીં બાકી એડી પછી આવી આમ જો નાની એવી આવી છે એ ભાઈ પકડાઈ દીધી નાની કસલી આવી પણ મોટો કસલો નો આવ્યો કા 500 ગ્રામ હતો 500 ગ્રામ ઉપર કહું ને તો 500 ગ્રામનો કસલો હતો પણ આવ્યો નહીં ને તો ફેમિલી સાહેબની એવી આવ્યા છે ને હવે હું તમને દેખાડું કેટલું શાક આવ્યું છે એ કંઈક લાવ્યા કે નહીં લાવ્યા કસલો પકડાણો કે નહીં કસલો નહીં કાંઈ નથી આવ્યું ને હવે આ વિડીયો પૂરો કરી જો ને હું 2 દિવસની મહેનત કરું છું ગાઈસ કાંઈ એવું નથી સાહેબ તો દેખાડતી નહીં ત્યાં ફીન કરી દે હું આમાં મારે આબરૂ હું એ વેલ્યુ હોય એની જેમ થઈ ગયો આજમાં બોલો હું હાજુની મહેનત કરીએ હાજે અમે આમાં સીપના બાંધ્યા પરવા તોડ્યા ફોડ્યા કેટલી મહેનત હવા દીના દી વિગ્યાની વાત છે દી વિગ્યાની આપણે મેં તમને દેખાડ્યો ઈવોનું અત્યારે કેટલા વાગી જાય 1 મિનિટ તું દેખાડ શાક તો જો એટલું શાક લેવે છે હું વી આવીને પછી એનું કાંઈ શાક આવેલું નથી હું પાછી વી આવી ઘેરે અને જો એટલું શાક છે અને દરિયામાં છે ને અત્યારે કાંઈ શાક જ નથી કામ તો 11:37 મિનિટ છે કેટલી હા એટલું બળ કર્યું હવે અમારો વિડીયો સારો નહીં લાગ્યો હોય પણ તો લાઈક કરી દો શેર કરજો ને ચેનલમાં નાખી દે ને તો છે ને જેવો હોય એવો આપણો વિડીયો અહીં પૂરો કરી દઈશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય